ક્યાં લઈ જાય છે અમને બેન ભારે કરી મેં દીકરી કરમ કરમ ના બેઉ બળ દિયા આ કા હું નહીં મને ખેલ છે લે નહીં લે આવાજ ને લે એમ નહીં તો આપણો ભાઈ જય દ્વારકાધીશ શું કાક બોલી નહીં જે બે શબ્દ મારે કઈ બોલી નહીં જય દ્વારકાધીશ ઓ વાંધો નહીં જય દ્વારકાધીશ હોળી આવે છે એટલે ઈ દ્વારકાના નાથોને ખાસ યાદ કરીને ગાવું છે ત્યારે આ તો બધી કાનુડા તારી માયા છે હોળી આવે છે એટલે ઈ દ્વારકાના નાથોને ખાસ યાદ કરીને ગાવું છે ત્યારે આ તો બધી કાનુડા તારી માયા છે આ તો બધી દ્વારકા વાળાની માયા છે દ્વારકા અમારે જેવું થાય છે અને અમે અહીંયા અત્યારે આપણે નાસ્તા પાણી કરવા ઊભા છીએ અને નાસ્તામાં હું હોય અમને ખબર નથી પણ થાય છે નાસ્તો બટેકા મૂળામાં નાસ્તો હોય અને નાસ્તામાં બટેકા મૂળા છે તો બહુ હાલે ડીજેમાં બહુ ડીસો કર્યો મજા આવી એટલે એક તો વિડીયો ઉતારવાનું ભાઈ એક તો હું મરાઈ ગયો છું તું કોઈ વિડીયો ઉતારે પણ કરી નીકળી ગયા છે દ્વારકા બાજુ હાલીને અત્યારે હવે 18 કિલોમીટર છે અહીંથી આપણે જવાનું છે વચમાં 4-5 કિલોમીટર હાલશું એટલે બપોર આવશે બપોરે ખાઈ પીને રહી જવાનું છે જય દ્વારકાધીશ બિના રહો અમારા બ્લોગમાં જય ઠાકોર દ્વારકાધીશ અત્યારે અમે નીકળી ગયા છીએ 5 કિલોમીટર દૂર હતા જેમ જમીન અમે નીકળી ગયા છીએ દ્વારકા માટે અને સંઘ અમારો અહીંયા આવેલો આવે છે અને અમે આગળ છીએ જેમ જોઈ શકો છો કેટલું માણસો શ્રદ્ધાળુ છે અત્યારે આપણે 3 વાગ્યા છે તો ખરાબ બપોરે ધોડાધોડ કરે હું હાઈલાઈટ કરે છે આ બેને એમ કહેવામાં આવ્યું છે કે તમે દ્વારકા પોગો એટલે તરત તમારે નીકળી જવાનું છે દ્વારકામાંથી ઘરે અને અમે નિરાતે હાલ્યા આવશું આ ચપ્પલ કાઢવાનું મહત્વ એ છે કે તમે દ્વારકા નગરીમાં આવો એટલે બધી વનોતી મૂકીને આવો દ્વારકાધીશ અત્યારે અમે દ્વારકા પોગું છે અને અત્યારે ધજાના દર્શન થઈ ગયા સામેથી મંદિર દેખાઈ ગયું છે એટલે જીવ આવી ગયો છે તો હવે થોડા દોડ જવાનો વિચાર છે પણ હવે હળવાળો હાલ્યા રહી છે જય દ્વારકા ભાઈબંધ મુદ્દામાં દ્વારકા આવી ગયું